વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 5નો આગળનો મુદ્દો જોઈશું. પ્રાચીન ભારતે ગણિતશાસ્ત્રમાં સાંધેલી પ્રગતિ વિશેની ટૂંકનોંધ કે માહિતી. તો ગણિત ક્ષેત્રે પ્રાચીન ભારતમાં કેટલીક ચક્રવર્તી શોધો થઈ છે, જે ગણિતથી આખી દુનિયાનો વ્યવહાર ચાલે છે. તે ગણિતશાસ્ત્રી ક્ષેત્રે અગત્યની શોધો ભારતમાં થયેલી ગણવામાં આવે છે. ગુપ્ત યુગના વિદ્વાન આર્યભટ્ટ એ ગણિતશાસ્ત્રીના પિતા તરીકે ઓળખવામાં આવે છે. ગણિત ક્ષેત્રે અગત્યની જે શોધો ભારતમાં થયેલી છે, એમાં શૂન્યની જે શોધ છે, કે દશાંશ પદ્ધતિ કે બીજગણિત કે બુદ્ધાયનનો પ્રમેય કે રેખાગણિત કે વૈદિક ગણિત જેવા શોધો ભારતના ફાળે જાય છે. આર્યભટ્ટનો જે ગ્રંથ છે, આર્યભટ્ટીય નામનો જે ગ્રંથ છે, એ ગ્રંથની અંદર શૂન્યની શોધ, દશાંશ પદ્ધતિ, ઓસાના ચિહ્નો કે બીજગણિતના અજ્ઞાત સંખ્યાઓ કે વૈદિક ગણિત જેવા મૂળાક્ષરોની શોધની નોંધ કરવામાં આવેલી છે. બીજગણિત કે બુદ્ધાયનનો પ્રમેય કે રેખાગણિત એની પણ આ આર્યભટ્ટીય નામના ગ્રંથની અંદર જોવા મળે છે. ભારતે ગણિતશાસ્ત્રની અંદર શૂન્ય કે દશાંશ પદ્ધતિની શોધ એ આજે દુનિયાની અંદર મહત્ત્વનો ફાળો કે ક્રાંતિકારી ફેરફારો જોવા મળે છે. શૂન્યની શોધ આર્યભટ્ટે કરી છે. આંકડાની પાછળ શૂન્ય લગાવી લખવાની પ્રક્રિયાના શોધક છે ગુત્સમંદ નામના ઋષિ છે. ગુત્સમંદ નામના ઋષિ હતા. ભારતમાં જે ગણિતનો એકની પાછળ 53 શૂન્ય મૂકવાથી બનતી સંખ્યાના નામ નિર્ધારિત કર્યા છે. મોહનજોદડો કે હડપ્પાના અવશેષોમાં તોલમાપના સાધનોની દશાંશ પદ્ધતિ એની ઓળખ પ્રાચીન સમયની અંદર મેઘાતિથિએ કરી છે. આર્યભટ્ટ નામના જે ગ્રંથની અંદર પાયની જે શોધ છે 52 એટલે કે કાઉન્સમાં 3.14 જેટલી થાય છે, એનો ઉલ્લેખ પણ જોવા મળે છે. ગોળાના પરિધ અથવા વ્યાસનો ગુણોત્તરનો દર્શાવતો અચલાંક એટલે કે પાય છે, એની શોધનો ફાળો પણ આર્યભટ્ટને નામે જાય છે. ભાગાકાર, ગુણાકાર, સરવાળા કે બાદબાકી, વર્ગમૂળ, ઘનમૂળ આદિ આવા જે અષ્ટાંગ પદ્ધતિની જાણકારી આર્યભટ્ટે પોતાની ગ્રંથમાં આપેલી છે. તેથી આર્યભટ્ટને ગણિતશાસ્ત્રીના પિતા તરીકે ઓળખવામાં આવે છે. ઉપરાંત એમણે જે લખેલા છે 10 ગીતિકા, આર્યભટ્ટીય નામના જે ગ્રંથ લખ્યા હતા, કે આર્ય સિદ્ધાંત, જ્યોતિષશાસ્ત્રના મૂળ સિદ્ધાંતોને સંક્ષેપમાં વર્ણન આપેલું છે. ઈસવીસન 1150 મહાન ગણિતશાસ્ત્રી ભાસ્કરાચાર્ય લીલાવતી ગણિત નામનો પ્રખ્યાત ગ્રંથ લખ્યો હતો. તે ઉપરાંત તેમણે બીજગણિત, અંકગણિત, ખગોળશાસ્ત્રો પણ અનેક ગ્રંથો લખ્યા છે. સરવાળા કે બાદબાકીની શોધ પણ કરી હતી, જ્યારે ગણિતશાસ્ત્રી બ્રહ્મગુપ્તે સમીકરણોના પ્રકારની શોધ કરી હતી. બ્રહ્મગુપ્તે સમીકરણના પ્રકાર બતાવ્યા હતા,
બુદ્ધાયન પ્રમેય ત્રિકોણમતી આપ સ્તંભે સુલ્વસૂત્રોમાં ઈસવીસન કાઉન્સની અંદર 800 પૂર્વે વિવિધ વૈદિક યજ્ઞો માટે જરૂરી એવા વિવિધ વેદીઓના પ્રમાણ નિશ્ચિત કર્યા છે. તો એમાં પણ આ સિદ્ધાંતોનું વિશ્લેષણ જોવા મળે છે. ગણિતશાસ્ત્રી બુદ્ધાયન. આમ ગણિતશાસ્ત્રી તરીકે આર્યભટ્ટ છે, બુદ્ધાયન છે, આપસ્તંભ છે, કાત્યાયન, ભાસ્કરાચાર્ય અને બ્રહ્મગુપ્ત એનો સમાવેશ કરવામાં આવે છે. એ ઉપરાંત બીજા ગણિતશાસ્ત્રીઓના પણ નામ અલગ દર્શાવવામાં આવેલા છે, પણ એમના જે શાસ્ત્રોના નામ છે અને એને કરતા છે એ અલગ અલગ તમારે ધ્યાનથી સાંભળવું પડશે, અથવા તો તમારે પાઠ્યપુસ્તક 39 પાના ઉપર જોઈ લેવું, જેની અંદર પ્રજનન શાસ્ત્ર એ બ્રાહ્મ્ય પાંચાલે લખ્યું છે, જ્યારે ચિકિત્સા સંગ્રહ ચક પાણીદત્ત, કામ સૂત્ર જે શાસ્ત્ર છે એ વાત્સાયનનું છે, જ્યારે મહામુનિ પારાશરનું વૃક્ષ આયુર્વેદ, મહર્ષિ પતંજલિનું યોગશાસ્ત્ર, જ્યારે મહર્ષિ ભારદ્વાજનું યંત્ર સર્વસ્વ, જ્યારે કાલ ગણના શાસ્ત્ર એ શક મુનિનું છે. ટૂંકમાં ચાવી બનાવી નાખવી અને એની સામે શાસ્ત્રોના નામ યાદ રાખવા, સાથે એના કર્તાના નામ યાદ રાખવાના છે. બીજો સવાલ છે, ગણિતશાસ્ત્રની ક્ષેત્રે આર્યભટ્ટે કરેલી શોધ તો તમારે અલગ દર્શાવેલી છે મેં, તો એની અંદરથી તૈયાર કરવું. આર્યભટ્ટ એ પ્રાચીન ભારતનો મહાન ગણિતશાસ્ત્ર છે. આર્યભટ્ટ નામનો ગ્રંથ છે. તેમની મહત્ત્વની જે શોધો છે એ શૂન્યની શોધ, પાયની શોધ, ગોલક કે ગોળાની પરિધ કે વ્યાસનો ગુણોત્તર દર્શાવતો અચલંક, ભાગાકાર, ગુણાકાર, સરવાળા, બાદબાકી, વર્ગમૂળ, ઘનમૂળ વગેરે અષ્ટાંગ પદ્ધતિની શોધ, જ્યોતિષશાસ્ત્રના મૂળ સિદ્ધાંતોની શોધ. એ ઉપરાંત પૃથ્વી પોતાની ધરી પર ફરે છે અને ચંદ્રગ્રહણ પૃથ્વીના પડછાયા વડે થાય છે, એવું પણ આર્યભટ્ટે સૌપ્રથમ સાબિત કર્યું હતું. મૂળ પ્રશ્નનો ઉકેલ રેખાગણિતની અંદર કે બીજગણિતની અંદર કે અંકગણિતની અંદર પણ એમણે શોધ્યા હતા. આ એની અલગ શોધનું મહત્ત્વ દર્શાવવાનું છે. અને આ ટૂંકમાં જે મોટી ટૂંકનોન છે એ પ્રગતિ સાંધેલી એનો આખું મુદ્દા સહિત છે. કોઈ પણ પ્રશ્ન જ્યારે લખતા હોય ત્યારે એને જે ટપકા આપેલા છે એ ટપકા અનુરૂપ જ એના વાક્ય રચના મોઢે કરવી અને એ જ પ્રમાણે લખવાનું રહેશે. આગળનો જે પ્રશ્ન છે એ ખગોળશાસ્ત્ર. ભારત પ્રાચીનનું ખગોળશાસ્ત્ર. ખગોળશાસ્ત્ર હોય કે જ્યોતિષશાસ્ત્ર એ બંને સાથે પૂછાય છે. તો પહેલાં આપણે ખગોળશાસ્ત્રની વાત કરીએ. શાસ્ત્રોમાં ખગોળશાસ્ત્ર એ સૌથી પ્રાચીન છે. ખગોળશાસ્ત્રને લગતા ઘણા બધા ગ્રંથો ભારતમાં લખાયેલા છે. એમાં એ ગ્રંથોમાં પ્રાચીન વિદ્યાપીઠમાં વ્યવસ્થિત કે ઊંડો અભ્યાસ કરવામાં આવતો હતો અને ગ્રહો કે તેમની ગતિ કે નક્ષત્રો અથવા અન્ય આકાશી પદાર્થો ઉપરથી ગણતરી કરીને ખગોળ અને જ્યોતિષશાસ્ત્રનો સારો એવો વિકાસ થયેલો છે. મહાન ખગોળવેત્તા કે ગણિતશાસ્ત્રી તરીકે વરામિહિર એની ગણતરી કરવામાં આવે છે. એમણે જે લખેલા જે પંચસિદ્ધાંતિકા નામનો ગ્રંથ છે એ પ્રમાણભૂત માહિતી આપતો ગ્રંથ છે, જ્યોતિષ અને ખગોળશાસ્ત્રને લગતો. ગ્રહો પરથી રાશિફળ પ્રમાણે જ્યોતિષ ફલિત કરવામાં આવે છે.
ગુપ્ત યુગના મહાન ખગોળશાસ્ત્રી આર્યભટ્ટે પણ સૌપ્રથમ પ્રતિપાદિત કે સાબિત કર્યું હતું કે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે, ચંદ્રગ્રહણ પૃથ્વીની પડછાયા પર વડે થાય છે. તો આ વિદ્વાનોએ અજરભર પણ કહેતા હતા એને એ બાબતને, જેના નામ ઉપરથી ભારતનો પ્રથમ ઉપગ્રહનું નામ છે આર્યભટ્ટ રાખવામાં આવ્યું હતું. આર્યભટ્ટે ખગોળ વિજ્ઞાનની ક્ષેત્રે મહત્વનું યોગદાન છે. એવી જ રીતે બ્રહ્મગુપ્તે બ્રહ્મ સિદ્ધાંતમાં પોતાનો ગુરુત્વાકર્ષણ બળનો નિયમનો ઉલ્લેખ કર્યો જ હતો. ગુરુત્વાકર્ષણ બળના નિયમની અંદર આર્યભટ્ટનો પહેલો નિયમ કે શોધખોળ કરી હતી, એ જ પ્રમાણે બ્રહ્મગુપ્તે પણ એને સાબિતી કરી આપ્યું હતું. જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ આપણે ગણતરી કરીએ તો જ્યોતિષશાસ્ત્રને વિસ્તૃત રૂપમાં બૃહદ સંહિતા નામનો ગ્રંથની રજૂઆત કરેલી છે. એ જ્યોતિષશાસ્ત્રને 3 વિભાગમાં વહેંચાયેલું છે. જ્યોતિષશાસ્ત્ર તરીકે વરામિહિર એના પ્રેરણેતા કહેવાશે, એ જ્યોતિષશાસ્ત્ર પણ કહેવાશે અને ખગોળશાસ્ત્રી પણ કહેવાશે. એ જ્યોતિષશાસ્ત્રના 3 વિભાગમાં વહેંચ્યું: તંત્ર, હોરા અને સંહિતા. એ 3 વિભાગમાં વરામિહિરે એમને વહેંચ્યું છે, જેમાં આકાશી ગ્રહોની માનવીની ભવિષ્ય પર થતી અસરો કે મનુષ્યના લક્ષણો, પ્રાણીઓના વર્ગો, લગ્ન સમય કે તળાવો કે કૂવાઓ, બગીચા, ખેતરોમાં વાવણી વગેરેના પ્રસંગોના શુભ મુહૂર્તોની માહિતી દર્શાવવામાં આવેલી છે. ઈસવીસન 505 થી 887 દરમિયાન આ ખગોળશાસ્ત્રની અંદર માહિતી આપવામાં આવેલી છે. તો જ્યોતિષશાસ્ત્રની અંદર આ વરામિહિર એની ઈસવીસન છે 5005 થી 587 દરમિયાન એમણે શોધખોળ કરેલી અને એ બૃહદ સંહિતા નામના ગ્રંથની અંદર એ બધી માહિતી આપવામાં આવેલી છે. 6ઠી સદીની અંદર અંત ભાગમાં ગણિતશાસ્ત્રી તરીકે બ્રહ્મગુપ્તે બ્રહ્મ સિદ્ધાંતની ગ્રંથમાં મહાન ગણતરી કરી ન્યૂટન કરતાં 1500 વર્ષ પહેલાં ગુરુત્વાકર્ષણ બળનો નિયમનો શોધ્યો હતો. 6ઠી સદીના અંત ભાગમાં ગણિતશાસ્ત્રી તરીકે બ્રહ્મગુપ્તે બ્રહ્મ સિદ્ધાંતના ગ્રંથમાં ન્યૂટન કરતાં પણ 1500 વર્ષ પહેલાં ગુરુત્વાકર્ષણ બળનો નિયમ શોધ્યો હતો. પ્રાચીન ભારતનું વાસ્તુશાસ્ત્ર વિશેની માહિતી. આ જીવનમાં મહત્ત્વનો ઉપયોગી થાય એવો પ્રશ્ન છે. આપણે પણ થોડુંક જ્ઞાન આ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે હોવું જોઈએ. તો એ વાસ્તુશાસ્ત્ર એટલે સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે વાસ્તુ શબ્દ વપરાય છે. વાસ્તુ શબ્દનો સીધો સંબંધ નિવાસ સાથે રહેલો છે અને તે નિવાસ માટેની કલા ને સમજાવતું શાસ્ત્રો એટલે વાસ્તુશાસ્ત્રો. ફરી એકવાર બોલું છું, સંસ્કૃત ભાષાના સ્થાપત્ય માટે વાસ્તુ શબ્દો વપરાય છે. એ વાસ્તુનો સીધો સંબંધ નિવાસ સાથે રહેલો છે અને તે નિવાસ માટેની કલા કે નિવાસ કલાને સમજાવતું જે શાસ્ત્રો એટલે વાસ્તુશાસ્ત્રો. વાસ્તુશાસ્ત્ર એ જ્યોતિષશાસ્ત્રનું અવિભાજ્ય અંગ છે. એના પ્રેરણેતાઓ છે, બબે નામ સરખા યાદ રાખજો: બ્રહ્મા, બૃહસ્પતિ
વશિષ્ઠ, વિશ્વકર્મા. ભૃગુ અને નારદ એ વાસ્તુશાસ્ત્રના પ્રણેતાઓ છે કે પ્રચારક છે. તેમણે વાસ્તુશાસ્ત્રને પર્યાવરણને અનુલક્ષી વૈજ્ઞાનિક અભિગમ તેમાં અપનાવેલો છે. આ વાસ્તુશાસ્ત્રના પ્રણેતાઓએ કે પ્રચારકોએ રહેણાંકની જે જગ્યા કે રહેવાની જગ્યા, મંદિર ક્યાં બાંધવું, મહેલ કેવો હોવો જોઈએ, અશ્વશાળા છે કે કિલ્લા કે શાસ્ત્રાગાર કે નગરનું આયોજન, એવી તમામ બાબતોને કેવી રીતે રચના કરવી કે કઈ દિશામાં કરવી તેના સિદ્ધાંતો આપેલા છે. મહાન ખગોળવેત્તા કે જ્યોતિષશાસ્ત્રીએ વરામિહિર એમણે રચેલું બૃહદ સંહિતામાં વાસ્તુશાસ્ત્રનો ઉલ્લેખ થયેલો જોવા મળે છે. સ્થાનો માટે સંસ્કૃત શ્લોકો દ્વારા અનેક પ્રાપ્ય કે અપ્રાપ્ય ગ્રંથોમાં વાસ્તુશાસ્ત્રનું જ્ઞાન ઉપલબ્ધ છે. એટલે કે જગ્યાની પસંદગી, વિવિધ આકારો, રચના, આકાર કે કદ કે જગ્યાની અંદરની ગોઠવણી કે દેવ મંદિર, બ્રહ્મસ્થાન કે ભોજનખંડ કે શયનખંડ કે દૈનિક કાર્ય કરવા માટેના સ્થાનો માટે વાસ્તુશાસ્ત્રની અંદર આપણે સમજૂતી આપવામાં આવેલી છે કે દાખલા તરીકે કઈ દિશાએ તમારે વાંચવું જોઈએ, કે કઈ દિશાએ તમારે બેસવું જોઈએ, કે કઈ દિશાએ રસોડું હોવું જોઈએ, અથવા તો કઈ દિશાએ મંદિર હોવું જોઈએ, અથવા બેઠક રૂમ ક્યાં હોવો જોઈએ, શયનખંડ ક્યાં હોવો જોઈએ, કઈ દિશાએ કયા ખૂણામાં હોવો જોઈએ, એવી તમામ બાબતો આપણને આ વાસ્તુશાસ્ત્રમાં આપેલી છે. ભારતની પૌરાણિક માન્યતા મુજબ વિશ્વકર્માના દેવોના પ્રથમ સ્થપતિ એટલે કે આર્કિટેક્ટ એ વિશ્વકર્માને ગણવામાં આવે છે. આ વિશ્વકર્માએ વાસ્તુશાસ્ત્રને 8 વિભાગ પાડ્યા હતા, એટલે કે 8 વિભાગમાં વહેંચ્યું છે. પ્રથમ સ્થપતિ એક વાક્યનો પ્રશ્ન છે. 8 વિભાગમાં વહેંચનાર જે દેવોનો પ્રથમ સ્થપતિ એ વિશ્વકર્માને માનવામાં આવે છે. એ વાસ્તુશાસ્ત્રની જગ્યાની પસંદગી, ઘર મકાન માટે જગ્યાની પસંદગી કે વિવિધ આકારો કે ઘરની રચના કે મકાનની અંદરની ગોઠવણી કે દેવ મંદિર કે બ્રહ્મસ્થાન કે ભોજન કક્ષ અથવા શયનખંડ કે દૈનિક કાર્ય માટેના સ્થાનો વગેરેની માહિતી આપવામાં આવેલી છે. સમયના પરિવર્તનની સાથે વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંતો કે સમાજમાં નોંધપાત્ર પરિવર્તન પણ આવેલું છે. પ્રાચીન ભારતનો સારનાથનો જે સ્તૂપ છે એ વાસ્તુકલાનો ઉત્તમ નમૂનો છે. એટલે કે બિહારમાં સારનાથ ખાતે આવેલો 128 ફૂટ ઊંચો સ્તંભ એ સારનાથનો સ્તૂપ છે. એ વાસ્તુકલાનો ઉત્તમ નમૂનો છે. પહેલાંના સમયની અંદર વાસ્તુશાસ્ત્રના દ્રષ્ટિ બિંદુમાં ધર્મને નામે સમજાવવામાં આવતું હતું. હવે થોડું પરિવર્તન આવ્યું છે. હવે દૃષ્ટિકોણ બદલાય છે તો પર્યાવરણને અનુલક્ષીને વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુથી એને સમજાવવામાં આવે છે. જો માત્ર વાસ્તુશાસ્ત્રની કઈ માહિતીનો સમાવેશ થાય તો ટૂંકમાં ફરી પાછું આપણે ચર્ચા કરીએ. એના પ્રણેતાના નામ યાદ રાખવાના છે: બ્રહ્મા, નારદ, બૃહસ્પતિ, ભૃગુ, વશિષ્ઠ અને વિશ્વકર્મા. જ્યારે એના સ્થપતિ યાદ રાખવાનો છે વિશ્વકર્મા. આ વાસ્તુશાસ્ત્રને કેટલા વિભાગમાં વહેંચ્યું? તો કે 8 વિભાગમાં વહેંચ્યું. વાસ્તુશાસ્ત્રમાં મુખ્ય તો કઈ કઈ બાબતો હોય તો કે રહેઠાણની જગ્યા, મંદિર, મહેલ, અશ્વશાળા, નગરનું આયોજન, દુકાન કે કારખાના વગેરેની રચના કેવી રીતે કરવી, કઈ દિશાએ કરવી, કયા સિદ્ધાંતને અનુલક્ષીને કરવું, એના તમામ બાબતોનો સમાવેશ કરવામાં આવેલો છે. એ ઉપરાંત વાસ્તુશાસ્ત્રમાં ઘર બનાવવા માટે
જગ્યાની પસંદગી એટલે કે કઈ દિશા જમીનની પસંદગી કરવાની અને ઘર બાંધવા માટે કઈ દિશાએ હોવું જોઈએ, એનો આકાર કેવો હોવો જોઈએ, એની રચના કેવી હોવી જોઈએ, અંદરની ગોઠવણી કેવી હોવી જોઈએ, આપણું મંદિર ક્યાં હોવું જોઈએ, બ્રહ્મસ્થાન ક્યાં હોવું જોઈએ, ભોજન એટલે કે રસોડું ક્યાં હોવું જોઈએ, કિચન, અને શયનખંડ ક્યાં હોવું જોઈએ, એના માટેના સ્થાનો અલગ અલગ દર્શાવવામાં આવેલા છે. હવે એવી જે આજે જે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી સમજાવવામાં આવેલું જે આ વાસ્તુશાસ્ત્ર છે એ હવે વિદેશમાં પણ એનો સ્વીકૃત બન્યું છે, એટલે કે સ્વીકાર કરતા થઈ ગયા છે. છેલ્લો મુદ્દો છે તમારે ભારતીય સંસ્કૃતિના વિશિષ્ટ લક્ષણો. પાના નંબર 141 છે. એનો છેલ્લો જે મુદ્દો છે એ અંદર આપ્યો નથી, માત્ર સાંભળવાનું છે. ભારતીય સંસ્કૃતિના વિશિષ્ટ લક્ષણો છે. એ ભારતીય સંસ્કૃતિના વિશિષ્ટ લક્ષણોની અંદર આપણી ભારતની જે સંસ્કૃતિ છે વિશાળ છે અને સપ્તરંગી છે, સંકુચિત કે મર્યાદિત નથી, એટલા માટે વિશાળ શબ્દો વાપર્યો છે. તેમાં વિજ્ઞાન કે ધર્મ કે લૌકિક આદર્શો કે વ્યવહારિક જ્ઞાનનો શુભમ સમન્વય થયેલો છે. આપણી ભારતની સંસ્કૃતિ જે લૌકિક આદેશો કે વ્યવહારિક જ્ઞાન કે સમજણ, સમભાવ, સમાનતા, સહિષ્ણુતા એ આખા વિશ્વની અંદર આપણે આવી જે પ્રણાલિકા છે એ વિશ્વના અમુક દેશોમાં ભાગ્યે જ જોવા મળે છે, પણ ભારત જેવા દેશની અંદર આવા તમામ લક્ષણો આપણે ત્યાં જોવા મળે છે. એના દાખલાઓ ગણાય છે. દરેક ધર્મના લોકો છે, દરેક ભાષાના લોકો છે. પ્રણાલિકા કે જે જીવન પદ્ધતિ છે બધી અલગ અલગ છે. ઉજવણી અલગ થાય છે, પ્રજા અલગ છે, વ્યવહારો તહેવારો અલગ અલગ છે. છતાં આ મૂલ્યો ધર્મના જીવનના જે મૂલ્યો તરફ જોવાની જે દ્રષ્ટિ છે એ ભલે ભારતની અંદર વિભિન્નતા જોવા મળે, પરંતુ દરેક વિભિન્નતામાં પણ એકતાનું દર્શન થાય છે. એ આપણું ભારતીય સંસ્કૃતિનું મૂળભૂત લક્ષણ છે. એ ન ભૂલવું જોઈએ કે ભારતની સંસ્કૃતિ એ વિશિષ્ટ પ્રકારની લક્ષણ ધરાવતી સંસ્કૃતિ છે. એટલે કે ભારતની સંસ્કૃતિમાં વિવિધતા હોવા છતાં પણ એકતાના દર્શન જોવા મળે છે. આવું ભાગ્યે જ કોઈ બીજા દેશની અંદર જોવા મળે છે.